વલસાડ પોલીસે 500થી વધુ સીસીટીવી કેમેરા ખંગોળી ચેન સ્નેચિંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા. વલસાડ તથા અતુલમાં ચેન સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યો હતો. અતુલ તથા વલસાડ તિથલ રોડ પર મહિલાના ગળામાંથી સોનાની ચેન સ્નેચિંગના 2 ગુનાઓ બન્યા હતા. આ ઘટનાની ગંભીરતાને જોઈ વલસાડ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ડુંગરા ગાર્ડન પાસે ગુનામાં વપરાયેલ મોટરસાયકલ બિનવારસી મળી આવી હતી તથા તેની સાથે જેકેટ તથા તમંચો મળી આવ્યો હતો. તે પછી આ ઘટનામાં પોલીસે તપાસ આગળ ધપાવી 2 આરોપીઓને ઝડપી લીધા હતા અને 7 ગુનાઓના ભેદ ઉકેલી નાખ્યા છે. અતુલ સેકન્ડ ગેટ ગાયત્રી મંદિરના રોડ ઉપર રાત્રિના સમયે 2 મહિલાઓ ચાલતી જતી હતી. તે દરમિયાન એક લાલ કલરનું બજાજ લસ્ટર મોટરસાયકલ ઉપર 2 અજાણ્યા ઈસમોએ આવી તે પૈકી એક ઈસમે એક મહિલાના ગળામાં પહેરેલ સોનાની ચેન કિંમત ₹39,000ની ખેંચી ઝૂંટવી જઈ મોટરસાયકલ ઉપર બેસી વાપી તરફ નાસી ગયા હતા. તેમજ અન્ય એક ગુનો તિથલ રોડ લોહાણા સમાજની હોલની સામે રોડ ઉપર રાત્રિના સમયે 2 મહિલાઓ ચાલતી જતી હતી. તે દરમિયાન એક પલ્સર મોટરસાયકલ ઉપર 2 અજાણ્યા ઈસમો મહિલાના ગળામાં પહેરેલ સોનાની ચેન કિંમત ₹30,000ની ખેંચી તોડવા જતા મહિલાએ પકડી લઈ પ્રતિકાર કરતા આ ઈસમોએ ચેનને પકડી તોડવા જતા ચેનના 2 ટુકડા થઈ જાય. એક ટુકડો મહિલાના હાથમાં રહી ગયેલ અને બીજો ટુકડો મોટરસાયકલ ઉપર આવેલ ઈસમ લઈ મોટરસાયકલ ઉપર બેસી નાસી ગયા હતા. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે વલસાડ રૂરલ એલસીબી એસઓજીએ સીસીટીવીના ફૂટેજ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરતા બંને ગુનાઓ કરનાર ઈસમો એક જ હોય, જેથી ચેન સ્નેચિંગ કરનાર ઈસમોની ધરપકડ કરી ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા, વલસાડના નાયબ પોલીસ અધિક્ષક AK વર્મા તથા વાપી વિભાગ વાપીના નાયબ પોલીસ અધિક્ષક BN દવે તથા તેમના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ તથા વલસાડ રૂરલ PI BD જીત્યા તથા વલસાડ સિટી PI DT પરમાર તથા ડુંગરા PI SP ગોહિલ તથા પારડી PI GR ગઢવી અલગ અલગ ટીમો મારફતે ગુનાવાળી જગ્યાઓના આજુબાજુ તથા રૂટ ઉપરના આશરે 500થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટ કરી તપાસ કરતા આ બંને ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ દ્વારા કાળા તથા લાલ કલરના અલગ અલગ 2 બજાજ પલ્સર મોટરસાયકલનો ઉપયોગ થયેલ હોય. આરોપીઓએ ગુનો કર્યા બાદ વાપી ડુંગરા તરફ નાસી ગયેલ હોય. જે મળેલ કડીના આધારે તપાસ હાથ ધરતા ડુંગરા લેકવ્યુ તળાવ નજીકમાંથી આ બંને ગુનાઓમાં ઉપયોગમાં લીધેલ વગર નંબરનું લાલ કલરનું બજાજ પલ્સર મોટરસાયકલ બિનવારસી હાલતમાં મળી આવેલ. જે આધારે આ વિસ્તારમાં વધુ સર્ચ કરતા આરોપી પાસે 2 જેકેટોમાં એક દેશી હાથ બનાવટનો તમંચો તથા 2 જીવતા કારતૂસ પણ મળી આવેલ. જે અન્વયે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધમાં ડુંગરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આ તમામ મળેલ કડીઓના આધારે સંડોવાયેલ આરોપીઓને 4/2/2025ના રોજ મળેલ ચોક્કસ બાતમી અને હકીકતના આધારે ભિલાડ RTO ચેકપોસ્ટ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ નાકાબંધી ગોઠવી આ બંને ગુનાઓમાં સંડોવાયેલા આરોપી આતમ રામ કોવિંદ ચણોદ વાપી, મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના, મોહમ્મદ ઇસ્લામ અંસારી વાપીના પાસેથી પલ્સર મોટરસાયકલ સાથે એક દેશી હાથ બનાવટનો તમંચો તથા 2 જીવતા કારતૂસ તથા મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા મળી આવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધમાં ભિલાડ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અન્ય સહ આરોપીઓ સંદીપ સુંદરલાલ ભરત પ્રસાદ સરોજ તથા સુનિલ યાદવ નાઓ મારફતે વલસાડ વાપી વિસ્તારમાં મોબાઈલ, ચેન સ્નેચિંગ, લૂંટ જેવા ગુનાઓને અંજામ આપવા સહ આરોપી દુર્ગેશ ઉર્ફે દેવો બ્રિજભાન યાદવ પાસે રાખતા હતા અને ગુનો કરતી વખતે સાથે રાખી ગુનાને અંજામ આપતા હોવાની હકીકત ખુલતા આરોપીઓએ ગુનાઓની કબૂલાત કરેલ છે. વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ સમયે 2 ચેન સ્નેચિંગના બનાવો બન્યા હતા અને બંને બનાવોમાં જે બાઇક ઉપર આવેલા આરોપીઓ હથિયાર બતાવીને ધમકાવીને ચેન સ્નેચિંગ કરેલું હતું. બંને બનાવોની ગંભીરતાને ધ્યાન રાખીને તાત્કાલિક જિલ્લાની તમામ ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, SOG સાથે સાથે વલસાડ સિટી, વલસાડ રૂરલ તમામ કામે લગાડવામાં આવી હતી. જે બીજો બનાવ બન્યો હતો ચેન સ્નેચિંગનો, એ દરમિયાન સમગ્ર જિલ્લામાં નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધી દરમિયાન આરોપીઓ છે એ પારડી PI ગઢવીએ એનો પીછો કર્યો હતો અને પીછો કરતા આરોપીઓ વાપીના કોઈ વિસ્તારમાં બાઇક ફેંકીને જતા રહ્યા હોવાની અમને હકીકત મળી હતી. વલસાડ સિટી, વાપી ટાઉન, વાપી JIDC ડુંગરા તમામ પોલીસ કામે લાગેલી હતી. આ જે ગુનાને અંજામ આપ્યો હતો એ બાઇક છે એને બિનવારસી કબજે કરવામાં આવ્યું હતું અને ગુનામાં એમણે પહેરેલા જેકેટ, એની સાથે સાથે
એક દેશી કટ્ટો પણ ત્યાંથી મળી આવ્યો હતો. બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ એકઠું કરવામાં આવ્યું હતું અને આ ઇન્ટેલિજન્સના આધારે ભીલાડ વિસ્તારમાંથી આ બંને આરોપી જેણે ચેઇન સ્નેચિંગ અને લૂંટ કરી હતી એ બંને આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. બંને આરોપી જે આતમ સાહની અને બીજો જે આરોપી છે મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના અંસારી, આ બે આરોપીની આપણે ધરપકડ કરી છે. આ બંને આરોપીને પકડ્યા ત્યારે પણ એમની પાસે એક અન્ય બીજું હથિયાર દેશી કટ્ટો પકડી પાડવામાં આવ્યો છે અને બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને એમની જે વધુ પૂછપરછ કરી છે એની અંદર જે આ બંને આરોપીઓ છે એમના દ્વારા આ બે જે ચેઇન સ્નેચિંગની લૂંટ કરી છે એની અંદર 2 બાઇક ચોરી કરીને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. સાથે સાથે આ ચેઇન સ્નેચિંગની લૂંટ કરવા માટે એમણે હથિયારો પણ એમના જે મિત્ર છે સંદીપ, સાથે સાથે સુનિલ અને ત્રીજો દુર્ગેશ, આ ત્રણની મદદથી હથિયારો પણ ઉત્તર પ્રદેશથી મંગાવેલા હતા. એટલે કુલ 2 આર્મસેકના ગુનાઓ, 2 બાઇક ચોરી, 2 ચેઇન સ્નેચિંગ વિથ લૂંટ અને 1 જૂની મોબાઈલ ચોરી, એમ 7 જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. રામ ગોવિંદ સાહની છે, આતમ સાહની, એ ઉત્તર પ્રદેશનો નામચીન ગેંગસ્ટર છે. ગોરખપુર અને આસપાસના બસ્તી અને ગોરખપુર આ જિલ્લાઓમાં એની ગેંગ ઓપરેટ કરે છે અને એની વિરુદ્ધમાં ગેંગસ્ટર એક્ટ સહિત 25 જેટલા ધાડ, ઘરફોડ, લૂંટ, આર્મ્સ એક્ટના ગુનાઓ, અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનાઓ દાખલ થયેલા છે. મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના છે એની વિરુદ્ધમાં પણ 15થી વધુ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે. આ આરોપીઓ સંદીપ જે પકડવાનો બાકી છે એ મુન્નો અને આતમ સાહની, આ લોકો ઉત્તર પ્રદેશની બસ્તીની જેલમાં સાથે હતા અને મુન્ના અને સંદીપના કહેવાથી આ ગેંગસ્ટર જે આતમ છે એનો કોઈ વલસાડનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. એટલે વલસાડ જિલ્લામાં ઓપરેટ કરવા માટે એ લોકોએ શરૂઆત કરી હતી અને વલસાડ જિલ્લા પોલીસની સક્રિયતા અને ગુજરાત પોલીસની સક્રિયતાના કારણે આ બે ચેઇન સ્નેચિંગ કર્યા બાદ તરત જ આ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.